નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અફિર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યનું પેસિવ કેવી રીતે કરાય છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો. તો એની વાક્ય રચના અને એના એકાદા ઉદાહરણને આજના વિડીયોમાં ફરીવાર રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ અભ્યાસ શરૂ કરીએ. તો અફિર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના કેવી હતી? તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ જે એક્ટિવની રચના હતી. એની પેસિવમાં રચના કેવી રીતે થાય? તો કે ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વિથરીનું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અને એનું ઉદાહરણ પણ આપણે સમજ્યા કે હી રાઇટ્સ અ લેટર. તો એનો આપણે ફેરફાર કેવી રીતે કર્યો? અ લેટર છે એ ઓબ્જેક્ટ કે જે સબ્જેક્ટના જગ્યાએ આવ્યું, રાઇટ્સ પ્રેઝન્ટનું ક્રિયાપદ, એમાંથી એમિઝાર પ્લસ વિથરીનું રૂપ લખાણું એટલે ઇઝ રિટન, હી સબ્જેક્ટનો ફેરફાર બાય હિમમાં થયો. એવી રીતે આપણે કુલ 3 ઉદાહરણનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોમાં આપણે ટેન્સ એનો એ જ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પરંતુ આપણે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નકાર રચના કેવી હોય એનો અભ્યાસ કરીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટેની નકાર રચનાનો અભ્યાસ છે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ બનશે, કારણ કે આપણે હકાર રચના શીખી ગયા એટલે નકારમાં માત્ર નકાર દર્શક શબ્દ જ વાપરવાના રહે છે. તો હવે આપણે નકાર રચનાનો અભ્યાસ કરીએ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સાદા વર્તમાન કાળની નકાર વાક્યમાં ડુ નોટ અને ડઝ નોટ વપરાય છે. હવે તમને ખ્યાલ છે, આગળ આપણે ટેન્સનો અભ્યાસ કર્યો તેમાં જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નકાર વાક્ય કેવી રીતે બને? તો કે ડુ નોટ અથવા ડઝ નોટ વપરાય. હવે ડુ નોટ અને ડઝ નોટ ક્યારે વપરાય? તો તમને ખ્યાલ છે કે આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય તો ડુ વપરાય. હી, શી, ઇટ એકવચન હોય તો શું વપરાય? ડઝ વપરાય. તો હી, શી, ઇટ એકવચન હોય ત્યારે ડઝ નોટ અને આઈ, વી, યુ, ધે બહુવચન હોય ત્યારે ડુ નોટ વપરાય છે. તો હવે આપણે વાક્ય રચના જોઈએ. તો કે સૌપ્રથમ એક્ટિવની રચના કેવી હોય? તો કે સૌપ્રથમ શું આવશે? સબ્જેક્ટ પછી ડુ નોટ અથવા તો ડઝ નોટ. હવે વાક્યનું કર્તાને અનુલક્ષીને કર્તા આઈ, વી, યુ, ધે કે બહુવચન હશે તો ડુ નોટ આવશે, અને હી, શી, ઇટ એકવચન હશે તો શું આવશે? ડઝ નોટ આવશે. હવે ડુ નોટ અને ડઝ નોટ સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ વપરાય છે? મૂળ ક્રિયાપદ એટલે કે V1 વપરાય છે. એના પછી શું આવશે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. તો હવે એની પેસિવની રચના, તો કે પેસિવની રચનામાં ઓબ્જેક્ટ છે એ ક્યાં આવશે? સબ્જેક્ટની જગ્યાએ. એટલે સૌપ્રથમ ઓબ્જેક્ટ પછી એમિઝાર, તો કે ઓબ્જેક્ટને અનુલક્ષીને એમિઝાર વાપરવાના છે. ઓબ્જેક્ટને આધારે એમ, ઇઝ અથવા તો આર. હવે નકાર વાક્ય છે એટલે નકાર દર્શક શબ્દ આપણે ટુ બીના ક્રિયાપદ પછી મૂકીશું એટલે નકાર દર્શક નોટ. પછી શું વપરાય છે? મુખ્ય ક્રિયાપદનું વિથરીનું રૂપ, જે આપણે અફિર્મેટિવ સેન્ટેન્સમાં સમજ્યા કે હંમેશા પેસિવમાં વિથરીનું રૂપ વપરાય છે. તો નકાર દર્શક નોટ પછી વિથરીનું રૂપ, એના પછી બાય પ્લસ સબ્જેક્ટ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ ક્યાં આવશે? છેલ્લે. તો અહીંયા તમે એક્ટિવ અને પેસિવ બંનેની રચના જોવો છો. ફરી એકવાર સમજી લો કે એક્ટિવમાં સબ્જેક્ટ પછી ડુ નોટ અને ડઝ નોટ પછી ક્રિયાપદ વાપરેલું હોય પછી કર્મ હોય, જ્યારે પેસિવની રચનામાં કર્મ પહેલાં પછી કર્મને આધારે એમિઝાર, નકાર દર્શક નોટ પછી વિથરીનું રૂપ કે જે પેસિવમાં હંમેશા ક્રિયાપદનું બુદ્ધકુદાનું રૂપ વપરાય છે, અને પછી બાય પ્લસ સબ્જેક્ટ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નકાર દર્શક વાક્યનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે પેસિવ થાય તેના આપણે ઉદાહરણો સમજીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, પહેલું એક્ઝામ્પલ શું છે? શી ડઝ નોટ પ્લે ક્રિકેટ, કે તેણી ક્રિકેટ રમતી નથી. તો અહીંયા શી શબ્દ છે એ શું દર્શાવે છે? સબ્જેક્ટ. ડઝ નોટ છે એ હેલ્પિંગ વર્બ, ડઝ નોટ પ્લે. ડુ નોટ અને ડઝ નોટ શી સાથે છે એ ડઝ વપરાય, નકાર દર્શક નોટ, અને પ્લે છે એ V1 નું રૂપ એટલે કે ક્રિયાપદ છે. ક્રિકેટ એ શું છે? આપણા સેન્ટેન્સનું ઓબ્જેક્ટ છે. અધર વર્ડ્સ અહીંયા આપેલા નથી. તો આપણે પેસિવ કેવી રીતે કરશું? ક્રિકેટને ક્યાં લેશું વાક્યની શરૂઆતમાં, કારણ કે એ ઓબ્જેક્ટ છે. તો એના માટે આપણે અલગ પેજમાં શીખીએ.
શી ડઝ નોટ પ્લે ક્રિકેટ, કે તેણી ક્રિકેટ રમતી નથી. હવે અહીંયા તમે જોઈ લીધું, શી છે એ શું છે? કર્તા. ડઝ નોટ નકારદર્શક શબ્દ, પ્લે છે એ શું છે? વિવનનું રૂપ, અને ક્રિકેટ એ શું છે? તો કે ઓબ્જેક્ટ છે. હવે ઓબ્જેક્ટને ક્યાં લેવાનું? વાક્યની શરૂઆતમાં. પેસિવની વાક્ય રચના સાથે સાથે જોતા જઈએ તો કે પેસિવની વાક્ય રચનામાં સૌપ્રથમ શું છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ક્યાં આવશે? આપણા વાક્યની શરૂઆતમાં. શરૂઆતમાં ક્રિકેટ આવશે એટલે સી કેવો થઈ જાય? ક્રિકેટનો કેપિટલ. પછી શું છે? એમ, ઇઝ અથવા તો આર. તો હવે આપણે ક્રિકેટ રમત છે તો ક્રિકેટની સાથે શું વપરાશે? એમ, ઇઝ અથવા તો આરમાંથી. તો કે એ ઈટમાં સમાવેશ થાય એટલે ઇઝ વપરાશે. પછી શું છે? નકાર વાક્ય છે એટલે નકાર દર્શક નોટ. ક્રિકેટ ઇઝ નોટ. નોટ પછી શું વપરાશે? તો કે ક્રિયાપદનું વિથરીનું રૂપ. તો અહીંયા ક્રિયાપદ આપણે કયું સેન્ટેન્સમાં વાપરેલું છે? એક્ટિવના પ્લે વાપરેલું છે. તો પ્લે વાપરેલું છે તો પ્લેનું વિથરીનું રૂપ શું થશે? પ્લેડ. PLAYD. તો અહીંયા જુઓ, પ્લેનો ફેરફાર શેમાં થયો? પ્લેડમાં થાય છે. ડઝ નોટનો ફેરફાર શેમાં થયો? ઇઝ નોટમાં ફેરફાર થાય છે. ડઝ નોટનો ફેરફાર શેમાં થાય છે? ઇઝ નોટમાં થાય છે. હવે તો કે બાય પ્લસ સબ્જેક્ટ. બાય પ્લસ સબ્જેક્ટ તો શી કરતા છે તો શીનું પેસિવ કરી ત્યારે શેમાં ફેરફાર થાય છે? બાય હર. શીનું કર્મ વિભક્તિનું રૂપ શું વપરાય? બાય હર. તો શીનો ફેરફાર શેમાં થયો? બાય હર, કે જે સબ્જેક્ટ તરીકે વપરાયેલું છે. ફરીવાર સમજી લઈએ કે ક્રિકેટ કર્મ છે. હવે આપણને કેમ ખબર પડી? તો શી ડઝ નોટ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમતી નથી. તો તે શું નથી રમતી? તે શું નથી રમતી? તો શું વડે પ્રશ્ન પૂછીએ તો આપણે જવાબમાં શું મળે છે? ક્રિકેટ મળે છે. તેથી ક્રિકેટ એ શું છે? આપણું ઓબ્જેક્ટ છે. એટલે ઓબ્જેક્ટને ક્યાં લીધું? વાક્યની શરૂઆતમાં. સી કેવો લખાણો? કેપિટલ. પછી બીજું સ્ટેપ તો કે પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ટુ બીના પ્રેઝન્ટના રૂપો એમ, ઇઝ, આર માંથી વાપરવાનું. તો ક્રિકેટ સાથે ઇઝ વપરાય. નકાર વાક્ય છે એટલે નકાર દર્શક નોટ, એટલે ડઝ નોટનો ફેરફાર શેમાં થયો? ઇઝ નોટમાં. પછી આગળનું સ્ટેપ તો કે વર્બની બદલે વિથરીનું રૂપ વાપરવાનું છે. તો અહીંયા આપણને V1 મૂળ ક્રિયાપદ આપેલું છે પ્લે. તો પ્લેનો સમાવેશ શેમાં થયો? ફેરફાર. તો કે પ્લેનો ફેરફાર પ્લેડ. ક્રિયાપદનું વિથરીનું રૂપ વપરાયું. એની આગળનું સ્ટેપ તો કે બાય પ્લસ સબ્જેક્ટ વાપરવાનું છે. તો કર્તા તરીકે શી આપેલું છે પણ પેસિવમાં રૂપાંતર કરી ત્યારે શીનો ફેરફાર શેમાં થાય? હરમાં. અને સબ્જેક્ટની પહેલાં બાય એટલે કે બાય હર, એટલે શીનો ફેરફાર શેમાં થયો? બાય હર. તો એનું ટ્રાન્સલેશન શું થશે? કે તેણીના દ્વારા ક્રિકેટ રમાય ન હતી. રમાય ન હતી, કે તેના દ્વારા ક્રિકેટ રમાય ન હતી. તો આપણે અહીંયા ટ્રાન્સલેશન લખી નાખીએ કે શી ડઝ નોટ પ્લે ક્રિકેટ. તેણી ક્રિકેટ રમતી નથી. પેસિવનું ટ્રાન્સલેટ શું થાય? કે તેણીના દ્વારા ક્રિકેટ રમાતી નથી. તો અહીંયા તમે જુઓ ક્રિકેટને જે ક્યાં આવે? સબ્જેક્ટની જગ્યાએ શીનો ફેરફાર શેમાં થાય? બાય હરમાં. અહીંયા માત્ર હર આપેલું છે પણ શું થશે? બાય હર લખાશે. બાય હર લખાશે. પછી આગળ જોઈએ તો કે બીજું ઉદાહરણ શું છે? ધ મૂન. ચંદ્ર ડઝ નોટ ગીવ લાઇટ, કે ચંદ્ર પ્રકાશ આપતો નથી. તો ચંદ્ર શું નથી આપતો? તો વોટ વડે પ્રશ્ન પૂછી તો જવાબમાં શું મળે છે? લાઇટ. તેથી લાઇટ છે એ આપણા વાક્યનું શું છે? ઓબ્જેક્ટ છે. અને સબ્જેક્ટ કયો છે? તો કે ધ મૂન છે એ આપણા વાક્યનું કયો છે? સબ્જેક્ટ છે. આપણે અહીંયા લખી નાખીએ ને સમજ શું છે એ અલગ અલગમાં. ધ મૂન ડઝ નોટ લાઇટ ગીવ લાઇટ, કે ચંદ્ર પ્રકાશ આપતો નથી. તો હવે એનું પેસિવ કરીએ તો ઓબ્જેક્ટ શું છે? લાઇટ એ આપણું ઓબ્જેક્ટ છે કે શું નથી આપતો? વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં લાઇટ મળે છે. જેથી લાઇટ શબ્દ છે પ્રકાશ એ આપણા સેન્ટેન્સનું ઓબ્જેક્ટ બને છે. અને કર્તા કોણ બને છે? તો કે કોણ પ્રકાશ નથી આપતો? તો ચંદ્ર. હુ વડે પ્રશ્ન પૂછી જવાબમાં મળે શું કહેવાય? સબ્જેક્ટ એટલે કે કર્તા. તો આપણા વાક્યમાં ધ મૂન છે એ શું છે?
સબ્જેક્ટ છે અને ક્રિયાપદ શું છે? ડઝ નોટ ગીવ. ગીવ છે એ ક્રિયાપદ છે અને ડઝ નોટ છે એ હેલ્પિંગ વર્બ છે. તો હવે આપણે પેસિવમાં રૂપાંતર કરીએ. તો પેસિવમાં રૂપાંતર કેવી રીતે કરીશું? પહેલાં આપણે સેન્ટેન્સ લખી નાખીએ. ધ મૂન ડઝ નોટ ગીવ લાઇટ. કે ચંદ્ર પ્રકાશ આપતો નથી. ધ મૂન છે એ સબ્જેક્ટ, ડઝ નોટ હેલ્પિંગ વર્બ અને વર્બ, અને લાઇટ છે એ શું છે? આપણા વાક્યનું ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને ક્યાં લઈએ? વાક્યની શરૂઆતમાં. તો લાઇટ છે એ વાક્યની શરૂઆતમાં આવશે એટલે એલ કેવો થઈ જશે? કેપિટલ. ઓબ્જેક્ટને પહેલાં લઈએ. હવે લાઇટ સાથે પહેલાં ક્રિયાપદો કેવા વાપરશું? તો કે એમ, ઇઝ અને આરમાંથી વપરાશે. પ્રેઝન્ટ ટેન્સ છે એટલે. તો લાઇટની સાથે એમ તો વાપરી ન શકાય. તો લાઇટની સાથે ત્રીજા પુરુષ એકવચનમાં શું વપરાય? ઇઝ. તો લાઇટ ઇઝ. હવે નકાર દર્શક નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નકાર દર્શક શું મૂકશું? નોટ. હવે તમને આગળ આપણે ટેન્સ ભણ્યા તો ટેન્સની નકાર રચનામાં પણ સમજાવ્યા કે હંમેશા નકાર દર્શક શબ્દ હેલ્પિંગ વર્બ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે લખાય છે. તો ઇઝ હેલ્પિંગ વર્બ, નકાર દર્શક નોટ, અને પછી વર્બનું કયું રૂપ લખાય છે? વિથ્રીનું રૂપ. તો ગીવનું વિથ્રીનું રૂપ શું થશે? ગીવન. એટલે ગીવનો ફેરફાર શેમાં થયો? ગીવનમાં. ડઝ નોટનો ફેરફાર શેમાં થયો? ઇઝ નોટમાં. હવે બાય પ્લસ કરતા લખાય વિથ્રીના રૂપ પછી. તો ધ મૂન. ધ મૂન છે એ શું છે? આપણા સેન્ટેન્સનું કરતા, પણ કરતાની આગળ શું લખાય? બાય. ધ મૂન. હવે જો અહીંયા ધ મૂન છે એ સર્વનામ નથી, નામ આપેલું છે. એટલે નામ આપેલું હોય ત્યારે બાય પ્લસ સીધું નામ જ લખાય, ત્યારે એનું સર્વનામમાં રૂપાંતર થતું નથી. જ્યારે આપણને સર્વનામ આપેલું હોય ત્યારે જ આપણે એ સર્વનામમાં રૂપાંતર કરેલું હોય ત્યારે જ આપણે સર્વનામની કર્મ વિભક્તિનું રૂપ વાપરવાનું રહે છે. તો વાક્ય આખું સમજી લઈએ. ધ મૂન ડઝ નોટ ગીવ લાઇટ. કે ચંદ્ર પ્રકાશ આપતો નથી. લાઇટ છે એ ઓબ્જેક્ટ છે. ડઝ નોટનો ફેરફાર શેમાં થયો? ઇઝ નોટ. ગીવ મૂળ ક્રિયાપદ છે. તો મૂળ ક્રિયાપદમાંથી કયું રૂપ વપરાય? પેસિવમાં વિથ્રીનું રૂપ. કરતા અને બાય પ્લસ સબ્જેક્ટ દ્વારા દર્શાવે એટલે ધ મૂનનો ફેરફાર શેમાં થયો? બાય ધ મૂન. તો આનું ટ્રાન્સલેશન શું થાય? કે ચંદ્ર દ્વારા પ્રકાશ ઇઝ નોટ ગીવન એટલે અપાતો નથી. કે ચંદ્ર દ્વારા પ્રકાશ અપાતો નથી. આ પેસિવ વાક્ય છે ને એક્ટિવનું વાક્ય શું થયું? કે ચંદ્ર પ્રકાશ આપતો નથી. તો આ વાક્ય કેવું થયું? આપણું એક્ટિવ વાક્ય થયું. તો હવે આપણે આગળ સમજીએ. મનીષ ડઝ નોટ કોલ મી. મનીષ ડઝ નોટ કોલ મી. મનીષ સાથે ત્રીજા પુરુષ એકવચનમાં નકારમાં ડઝ નોટ વપરાય. કોલ છે એ અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે વાપરેલું છે અને મી એટલે મને. તો આ વાક્યમાં આપણે વોટ વડે પ્રશ્ન પૂછીશું તો આપણને જવાબ મળશે નહીં. એટલે જવાબ ન મળે એટલે શું મેં અહીંયા લખ્યું છે? પ્રશ્નાચિહ્ન. પણ જો આપણે હું વડે પ્રશ્ન પૂછીશું તો જવાબમાં આપણને શું મળશે? મી મળશે. મી એટલે મને. કે મનીષે છે એ કોને કોલ કર્યો હતો? તો જવાબમાં શું મળશે? મનીષે મી એટલે મને કોલ કર્યો હતો. તો આપણે જોયું કે કર્મ કેવી રીતે મેળવાય. તો હું વડે પ્રશ્ન પૂછી જે જવાબમાં મળે એને શું કહેવાય? ગૌણ કર્મ કહેવાય. તો અહીંયા મુખ્ય કર્મ નથી આપેલું ત્યારે ગૌણ કર્મ એ જ મુખ્ય કર્મનું સ્થાન લે છે. એટલે હવે આપણે અહીંયા મુખ્ય કર્મ નથી એટલે ગૌણ કર્મ તરીકે મીને વાપરીને આપણે આપણા સેન્ટેન્સનું પેસિવ બનાવવાનું છે. તો ગૌણ કર્મ તરીકે મી આપ્યું હોય ત્યારે મીનો ફેરફાર છે એ સબ્જેક્ટમાં શું થશે? આય એવું લખાય છે. મીનો ફેરફાર શેમાં થાય? આયમાં લખાય છે. હવે આય સાથે ટુ બીના ક્રિયાપદો કેવા વપરાય? તો કે એમ. તો મીનો ફેરફાર શેમાં થયો? આયમાં. આય સાથે ટુ બીના રૂપ કેવા વપરાય? એમ. એટલે આય એમ. નકાર દર્શક શબ્દ શું આવશે? નોટ. કોલ વી મૂળ ક્રિયાપદ છે તો મૂળ ક્રિયાપદનું વિથરીનું રૂપ કેવું વપરાશે? કોલ. બાય પ્લસ કરતા એટલે મનીષનો ફેરફાર શેમાં થયો? બાય મનીષ. આમાં આપણે સમજ્યા પણ હજુ એકવાર આપણે આમાં લખીને સમજી લઈએ કે મનીષ ડઝ નોટ કોલ મી. મનીષ ડઝ નોટ કોલ મી. કે મનીષે મને કોલ કર્યો
ન હતો. તો મનીષ છે એ સબ્જેક્ટ છે, ડઝ નોટ છે એ હેલ્પિંગ વર્બ, કોલ છે એ મુખ્ય વર્બ અને મી છે એ શું છે આપણા વાક્યનો ઓબ્જેક્ટ છે. તો મી જ્યારે આપણને ઓબ્જેક્ટ તરીકે આપેલું, આપણે પેશીમાં નિયમોમાં તમે શીખ્યા કે આઈ સબ્જેક્ટ હોય ત્યારે એનું કર્મ વિભક્તિનું રૂપ કયું લખાય? બાય મી. તો જ્યારે કર્મ તરીકે મી આપેલું હોય ત્યારે એનું કર્તા તરીકે શું લખાય? આઈ લખાય છે. તો અહીંયા મી આપણને ગૌણ કર્મ આપેલું છે, હું વડે પ્રશ્ન પૂછવાથી મળે છે એટલા માટે ગૌણ કર્મ છે. અને મીનો ગૌણ કર્મ તરીકે ઉલ્લેખ કરેલો છે ત્યારે આપણે મીનો ફેરફાર શેમાં કરીશું? આઈમાં. તો મીને કર્તા તરીકે લઈએ તો શું ફેરફાર થશે? આઈ. હવે તમે વિચારો, આઈ સાથે પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીનું પ્રેઝન્ટનું રૂપ કયું વાપરીશું? તો કે એમ. તમને બધાને ખ્યાલ છે આઈ સાથે એમ વપરાય. હવે આપણું વાક્ય નેગેટિવ છે એટલે નકાર દર્શક શું વપરાશે? નોટ. આઈ એમ નોટ. હવે કોલ વર્બ છે તો વર્બનું વિથરીનું રૂપ કોલનું શું થશે? ઈડી પ્રત્યય લાગશે કોલ્ડ. બાય પ્લસ સબ્જેક્ટ, તો મનીષ આપણા વાક્યનો સબ્જેક્ટ છે તો મનીષને શેના દ્વારા દર્શાવાશે? બાય મનીષ. હવે બીજી બાબત, નામ આપેલું છે એટલે આપણે બાય પ્લસ નામ લખીએ, પણ નામ લખીએ ત્યારે હંમેશા પહેલો અક્ષર કેવો લખાશે? કેપિટલ જ લખાશે. મનીષ ડઝ નોટ કોલ મી, કે મનીષે મને કોલ કર્યો નહીં. આઈ એમ નોટ કોલ્ડેડ બાય મનીષ, કે મને મનીષ દ્વારા કોલ કરાયો નહોતો. તો આઈનો મીનો કર્મનો ફેરફાર શું થયો? આઈ. ડઝ નોટનો ફેરફાર શેમાં થયો? એમ નોટમાં. કોલ વર્બ છે, વર્બની બદલે કેવું રૂપ વપરાયું? વિથરીનું રૂપ. અને મનીષ સબ્જેક્ટ, જેનું બાય પ્લસ સબ્જેક્ટ મનીષ દ્વારા આપણે લખાય છે. તો હવે આપણે આગળનું ત્રીજું સેન્ટેન્સ સમજીએ. ત્રીજું સેન્ટેન્સ શું છે? ધે ડુ નોટ રાઇટ પોયમ્સ, કે ધ્યેય એટલે તેઓએ, ડુ નોટ રાઇટ એટલે લખી નથી, પોયમ્સ એટલે કે કાવ્ય. તો આપણા વાક્યમાં આપણે અહીંયા લખી નાખીએ પોયમ્સ એ શું છે? કે તેઓએ શું નથી લખ્યું? તો કાવ્ય. તો કાવ્ય એ શું છે? પોયમ્સ એ આપણા વાક્યનું શું બને? ઓબ્જેક્ટ બને છે. ઓબ્જેક્ટ છે એ પોયમ્સ છે. ધ્યેય છે એ શું છે? તો કે ધ્યેય આપણા વાક્યનું સબ્જેક્ટ છે. અને રાઇટ છે એ શું છે? મુખ્ય ક્રિયાપદ છે. તો હવે આપણે આમાં સમજી લઈએ. તો કર્મને ક્યાં લઈએ આપણે? વાક્યની શરૂઆતમાં. તો પોયમ્સ ક્યાં આવે છે? વાક્યની શરૂઆતમાં. પોયમ્સ. પોયમ્સની સાથે ટુ બીના રૂપોમાંથી એમેઝાનમાંથી શું વપરાશે? તો કે પોયમ્સ છે એ શું છે? બહુવચન છે. તો બહુવચન સાથે શું વપરાય? આર. આર પછી નકાર દર્શક શબ્દ વાક્ય રચના સાથે સાથે જોતા જવાની. નકાર દર્શક શબ્દ શું આવશે? નોટ. નોટ પછી વિથરીનું રૂપ. તો હવે આપણા વાક્યમાં વિવનનું રૂપ કયું છે? રાઇટ. તો રાઇટનું વિથરીનું રૂપ શું લખાશે? રિટન. એના પછી આગળનું સ્ટેપ તો કે બાય પ્લસ સબ્જેક્ટ. તો આપણે બાય લખીએ, સબ્જેક્ટ તરીકે ધ્યેય આપેલું છે તો ધ્યેયનો ફેરફાર પેસિવમાં કરી ત્યારે કર્મ વિભક્તિમાં શું થશે? બાય ધેમ. તો આપણું પેસિવ વોઇસનું વાક્ય શું બન્યું? પોયમ્સ આર નોટ રિટન બાય ધેમ, કે તેઓના દ્વારા પોયમ કાવ્યો લખાઈ ન હતી. તેઓના દ્વારા કાવ્યો લખાઈ ન હતી. તો અહીંયા તમે ચોથું સેન્ટેન્સમાં ડુ નોટ વાપરેલું છે અને પોયમ્સ કર્મ એ બહુવચનમાં છે, પણ પોયમ્સ કર્મ એમિઝાર શેના આધારે મૂકવાના પેસિવ વોઇસમાં? તો કે પેસિવ વોઇસમાં એમિઝાર છે કર્મને આધારે મૂકવાના. જ્યારે એક્ટિવ વોઇસમાં તમને જે હેલ્પિંગ વર્બ આપેલા હોય શેના આધારે આપેલા હોય? સબ્જેક્ટને આધારે આપેલા હોય છે. તો અહીંયા પોયમ્સ બહુવચન છે, જેથી બહુવચન હોવાથી આપણે પેસિવ વોઇસમાં પોયમ્સ સાથે આર ટુ બીનું ક્રિયાપદ વાપરેલું છે. નકાર વાક્ય હોવાથી નકાર દર્શક નોટ. અને રાઇટનું વિથરીનું રૂપ કયું વાપરેલું છે? રિટર્ન. અને બાય પ્લસ કરતા ધ્યેયનો ફેરફાર શેમાં થયો? બાય ધેમ. તો અહીંયા તમને નકાર રચના કેવી રીતે થાય તેનો ખ્યાલ આવ્યો હશે. એમાં હકાર રચના અને નકાર રચના બંને રચના છે એકદમ સરળ છે. નેગેટિવ સેન્ટેન્સમાં માત્ર તમારે નકાર દર્શક નોટ મૂકવાનો આવે છે, જ્યારે અફિર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યમાં છે એ નોટનો ઉપયોગ થતો નથી. ફરી એકવાર સમજી લઈએ તો કે એક્ટિવની રચનામાં સબ્જેક્ટ પ્લસ ડુ નોટ અથવા તો ડઝ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ
પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો, અને પેસિવમાં કરીએ ત્યારે ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વિતરીન. હવે એમિઝાર છે એ કર્મને આધારે વાપરવાના છે. પછી વિતરીન રૂપ બાય પ્લસ સબ્જેક્ટ. હવે શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના તમારે યાદ રાખવાની થોડીક તકલીફ પડશે, પણ પછી બધા જ ટેન્સ આપણે શીખશું ત્યારે વાક્ય રચના બધી સમાન રહેશે. માત્ર સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બધા એમ જ રહેશે. માત્ર તમારે હેલ્પિંગ વર્બમાં જ ફેરફાર કરવાનો રહેશે. વિતરીનું રૂપ બાય સબ્જેક્ટ અન્ય વર્બ બધું સમાન રહેશે, પરંતુ માત્ર તમારે હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નકાર વાક્ય રચનાના 3 ઉદાહરણનો અભ્યાસ કર્યો કે શી ડઝ નોટ પ્લે ક્રિકેટ, તેણી ક્રિકેટ રમતી નથી. અને આપણે ઉદાહરણ સહિત સમજ્યા કે શી ડઝ નોટ પ્લે ક્રિકેટ, જેમાં ક્રિકેટ છે એ શું છે? ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટને કર્તાને સ્થાને લીધું. કર્તાની ક્રિકેટ સાથે ઇઝ છે એ ટુ બીનું ક્રિયાપદ, નકાર દર્શક નોટ એટલે ડઝ નોટનો ફેરફાર શેમાં થયો? ઇઝ નોટમાં. પ્લે મૂળ ક્રિયાપદનો ફેરફાર શેમાં થયો? પ્લેડમાં. અને શી કર્તાનો ફેરફાર શેમાં થયો? બાય હર. તો એવી રીતે આપણે 4 સેન્ટેન્સનો પેસિવ વોઇસમાં અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કેવી રીતે કરાય તેનો વિસ્તૃત અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં આગળ કરીશું.